નોર્મલ દિવસ હતો, પણ આ નોર્મલ દિવસ વધારે નોર્મલ નહોતો રહેવાનો, કારણ કે ઓડિશાની એક બોટ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે લીકર બિઝનેસમાં સારો એવો પ્રોફિટ જનરેટ કરી રહી હતી અને તેના પર નજર હતી ઇન્કમ ટેક્સની. ડિસેમ્બર 2023 થી લઈને ફેબ્રુઆરી 2026 સુધીમાં ઇન્કમ ટેક્સ આ કંપની પર એક રેડ કન્ડક્ટ કરે છે. નોર્મલી રેડ કેવી હોય કે ઇન્કમ ટેક્સ આવે, સર્ચ ઓપરેશન કરે અને જે પણ પૈસા કે કોઈ જ્વેલરી અથવા તો બ્લેક મની મળે તો તેને કલેક્ટ કરીને જતી રહે. પણ ઇન્કમ ટેક્સને એ ખબર નહોતી કે આ રેડમાં તેને 10 દિવસ અહીંયા જ રોકાવું પડશે, કારણ કે આ રેડમાં ઇન્કમ ટેક્સે 356 કરોડ રૂપિયા જપ્ત કર્યા અને આ મનીનું કાઉન્ટ કરવા માટે 36 હાઈ સ્પીડ કાઉન્ટિંગ મશીનને મૂકવામાં આવી અને આ પૈસાને 10 દિવસ સુધી સતત કાઉન્ટ કરવામાં આવ્યા. હવે આ વસ્તુ ઇન્ડિયામાં ખૂબ જ નોર્મલ થઈ ગઈ છે. કોઈના ઘરે 200 થી 500 કરોડ રૂપિયા કેશ મળે છે તો કોઈના ઘરેથી ટન મોઢે સોનું મળે છે. પણ શું તમને ખબર છે કે આ વસ્તુ અથવા તો આ જપ્ત કરેલા પૈસાનું શું કરવામાં આવે છે? શું આ પૈસા ઇન્કમ ટેક્સ રાખતી હશે કે પછી ગવર્નમેન્ટ પાસે જતા હશે? અને આજે આપણે એ ટોપિક પર ડિસ્કસ કરવાના છીએ. અને જો તમે આ વિડીયો YouTube પર જોઈ રહ્યા હો તો ગુજરાતી મની મેટરને સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો તમે આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હો તો મારા Facebook પેજને ફોલો કરી લેજો. હવે પહેલા એ જાણીએ કે રેડ પડે ક્યારે. સૌપ્રથમ ઇન્કમ ટેક્સ રેડ એ ટેકનિકલી સર્ચ એન્ડ સીઝર ઓપરેશન કહેવાય છે. સેક્શન 132 ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 હેઠળ ત્યારે જ રેડ પડી શકે જ્યારે ડિપાર્ટમેન્ટને કોઈ ક્રેડિબલ ઇન્ફોર્મેશન આપી હોય, જેમ કે એનોનિમસ ટીપ, ઇન્ટેલિજન્સ વિંગની ઇન્ફોર્મેશન અથવા તો કે ગવર્નમેન્ટ રિપોર્ટ કે આ વ્યક્તિ પાસે અનડિસ્ક્લોઝડ ઇન્કમ છે, મતલબ કે તેણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યો નથી અને જો ભર્યો છે તો સાચો ભર્યો નથી, અને આવા સંજોગોમાં રેડ કન્ડક્ટ કરવામાં આવે છે. અને દોસ્ત, રેડ પણ રેન્ડમલી નથી પડતી. રેડ કન્ડક્ટ કર્યા પહેલા ઓફિસર્સ ઘણા સમય સુધી ઇન્ટેલિજન્સ ગેધર કરે છે, ટ્રાન્ઝેક્શન ટ્રેક કરે છે અને સ્પેન્ડિંગ પેટર્ન જુએ છે. ખાસ કરીને 5 લાખની સેલરી ધરાવતો માણસ 2 કરોડની ઓડી ચલાવે છે, 1 કરોડના વેડિંગ પ્લાન કરે છે, અને આ જ વસ્તુ ઇન્કમ ટેક્સ માટે રેડ ફ્લેગ છે અને આ વ્યક્તિ ઇન્કમ ટેક્સની રડારમાં આવી જાય છે. હવે જાણીએ કે રેડ દરમિયાન શું થાય છે. શું મૂવીમાં બતાવ્યા પ્રમાણે આખો ડ્રામા થાય છે કે બીજું કંઈ? જો હવે ઓફિસર્સ આવ્યા, ઘરને ઘેરી લીધું અને કેશને ગણવામાં આવે ત્યારે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ ફોલો થાય છે. હવે ઇન્કમ ટેક્સ ઓફિસર એકલો કેશ કાઉન્ટ નથી કરતો, પણ SBI બેંકના ઓફિશિયલ્સ પણ ત્યાં વિટનેસ તરીકે હાજર હોય છે. આ કેશને ઘરના ઓનરની સામે જ ગણવામાં આવે છે અને ઇન્વેન્ટરી બનાવાય છે અને ઓફિસર રિક્વેશન સ્લિપને ભરે છે. આ પૈસાને ટેમ્પરરી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના SBI એકાઉન્ટ ઝોનલ લેવલ અથવા તો સ્ટેટ લેવલમાં ડિપોઝિટ કરવામાં આવે છે. આ રેડમાં કેશ, જ્વેલરી, ડોક્યુમેન્ટ્સ, કમ્પ્યુટર્સ અને હાર્ડ ડ્રાઇવ્સ એ ટેમ્પરરી સીલ થઈ શકે છે. પણ મહત્વની બાબત એ છે કે ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ ઓફિસર્સ બધું સીલ નથી કરી શકતા. ઘરમાં મેરિડ લેડીને 500 ગ્રામ ગોલ્ડ, અનમેરિડ લેડીને 250 ગ્રામ ગોલ્ડ અને મેલ મેમ્બરને 100 ગ્રામ ગોલ્ડના હિસાબે આટલું સોનું સીઝ કરવામાં આવતું નથી. એક્સપ્લેન્ડ કેશ અને વેલ્થ ટેક્સ રિટર્નમાં ડિક્લેર કરેલી જ્વેલરી આ વસ્તુને પણ સીઝ કરવામાં આવતું નથી. ઓફિસર ફક્ત અનએક્સપ્લેન્ડ પોર્શન જ સીઝ કરે છે. હવે જાણીએ કે રેડ પડ્યાના 60 ડેઝમાં શું થાય છે. સમજો કે રેડ કમ્પ્લીટ થઈ ગઈ અને કેશ એ SBI ના ટ્રેઝરી એકાઉન્ટમાં છે. હવે ઓફિસરને 60 ડેઝની ડેડલાઇન આપવામાં આવે છે, જેમાં અપ્રીઝલ રિપોર્ટને કમ્પ્લીટ કરવાની હોય છે. અને આ રિપોર્ટમાં સીઝડ કેસ ક્યાંથી આવ્યા, ટેક્સ ઇવેશનના એવિડન્સ અને ડોક્યુમેન્ટ્સ, આવું ઘણું બધું વસ્તુને એક્સપ્લેન કરવાનું હોય છે. હવે એક્સક્યુઝડ એટલે કે જેના ઘરે રેડ પડી તેને પણ એક્સપ્લેન કરવાનો એક ચાન્સ આપવામાં આવે છે કે ભાઈ આ 50 કરોડ ક્યાંથી આવ્યા, એક સેટિસ્ફાઈડ એક્સપ્લેનેશન આપો. હવે આગળ, જો તમે કોઈ ચોક્કસ કારણ ના બતાવી શકો તો આ પૈસાને PMLA એટલે કે પ્રોવિઝન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઇલ ગોટન ગણાય છે અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ એટલે કે ED હવે સીનમાં આવે છે. ઇન્કમ ટેક્સના દાદા એટલે કે ED હવે આ કેસ ED ઉઠાવી લે છે. ED એ સિચ્યુએશનને અલગ લેવલ પર લઈ જઈ શકે છે અને આ કેસને ઓફિશિયલી મની લોન્ડરિંગ પણ ગણાવી શકે છે. ઓફિશિયલી પ્રોસીડ ઓફ ક્રાઇમ ડિક્લેર થાય છે અને અટેચમેન્ટ ઓર્ડર ઇશ્યુ કરવામાં આવે છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફિસર એસેસમેન્ટ ઓર્ડર ફાઇનલાઇઝ કરે છે અથવા તો જેમના ઘરે રેડ પડી હોય તે અપીલ ફાઇલ કરી શકે છે અને આ બધા જ કેસમાં સિનારીઓ અલગ અલગ હોઈ શકે છે. હવે સીઝડ કેસ ટ્રાયલ કમ્પ્લીટ ના થઈ જાય ત્યાં સુધી આ પૈસાને SBI ના ટ્રેઝરી એકાઉન્ટમાં રાખવામાં આવે છે. કેસ ચાલ્યા કરે ત્યાં સુધી ગવર્નમેન્ટ એકાઉન્ટમાં જપ્ત થયેલા પૈસા પર ઇન્ટરેસ્ટ પણ મેળવી શકે છે. જો તમે આરોપી સાબિત થાવ અથવા તો ગુનો સાબિત થાય કે તમે ટેક્સ ચોરી કરી છે તો બેઝડ ઓન અટેચમેન્ટ ઓર્ડર તમારા પૈસા એ ગવર્નમેન્ટના પૈસા ગણવામાં આવે છે અને આ પૈસા પર સંપૂર્ણ રીતે ગવર્નમેન્ટનો હક મળી જાય છે. પણ ઘણીવાર આરોપી સાબિત ના થાય અને એવું સાબિત થાય છે કે તમે ટેક્સ ચોરી નથી કરી તો તમારી જપ્ત થયેલી એક પાઈ તમને પરત કરવામાં આવે છે અને ક્યારેક આ પૈસા પર મળેલું ઇન્ટરેસ્ટ પણ તમને જ પરત કરવામાં આવે છે. તો હવે તમને લાસ્ટમાં એ સમજાવી દઉં કે ઇન્કમ ટેક્સની રેડ અને ED ની રેડ વચ્ચે શું ફરક હોય છે. જુઓ, ઇન્કમ ટેક્સ રેડ અને ED રેડ એ સેમ નથી. IT ડિપાર્ટમેન્ટ ટેક્સ ઇવેશન, અનડિસ્ક્લોઝડ ઇન્કમ
અને બ્લેક મનીને ટાર્ગેટ કરે છે, જ્યારે ઈડી ફોરેન એક્સચેન્જ વોલ્યુશન, મની લોન્ડરિંગ અને પ્રોસીડ ઓફ ક્રાઇમને ટાર્ગેટ કરે છે. ઈડી રેડમાં સિદ્ધ થયેલા કેસ એસબીઆઈ બ્રાન્ચની સ્પેસિફિક અકાઉન્ટમાં અથવા તો સેન્ટ્રલ ટ્રેઝરીમાં મૂવ થાય છે અને ઈડીનો કેસ પીએમએલએ કોર્ટમાં ચાલે છે. હા, ઈડી માટે સેપરેટ જ્યુડિશિયલ પ્રોસેસને ફોલો કરવામાં આવે છે. આઈટી કેસ ઇન્કમ ટેક્સ અપીલિએટ ટ્રિબ્યુનલ એ હાઈકોર્ટ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે અને ઈડીના કેસ પાછળનો ડેટા જોઈએ તો વધારે લાંબો ચાલે છે અને વધારે જટિલ પણ હોય છે, જેમાં ફોરેન એસેટ્સ ટ્રેક, બેંક અકાઉન્ટ ફ્રીઝ અને પ્રોપર્ટી અટેચ આ બધી જ વસ્તુને ફોલો કરવામાં આવે છે. તો કહી શકાય કે જો ઇન્કમ ટેક્સ પપ્પા છે તો ઈડી દાદા છે. અને લાસ્ટમાં મારે એટલું જ કહેવું છે કે આ ચેનલ પર રહેલા એક વિડીયો પર મારી અને મારી માટે કામ કરેલી ટીમની ખૂબ જ મહેનત છે. તો આ વિડીયો જો તમે YouTube પર જોઈ રહ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો તમે આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હો તો Facebook પેજને ફોલો કરી લેજો. અને હા, કોમેન્ટમાં જણાવો કે તમારે આગળ પૈસા રિલેટેડ કયો વિડીયો જોવો છે.